એક તરફ લોકસભામાં પેપર લીક છે તે રોકવા માટે નવું બિલ લાવવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાં પેપર લીક થયો છે તેવો દાવો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉભા કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે પેપર લીકનો મામલો છે તેણે અત્યારે અનેક સરકારો છે તેની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે, કેમ કે નીટના પેપર લીકના મામલે દિલ્હીમાં જે પ્રકારે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું અને ત્યાર પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડે છે અને અલગ અલગ બે રાજ્યો છે તેમાં પણ પેપર લીકની આશંકા સેવાઈ રહી છે અને ત્યાંના પણ મંત્રીઓને રાજીનામું આપવું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે। તેના વચ્ચે ગુજરાતમાં પણ પેપર લીક થયું છે તેવી આશંકાના સાથે દાવો કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ। મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે, પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી। હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું। વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં। 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા। વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા। એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના। વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી। ગુજરાતમાં પેપર લીક થયું છે, ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું। જય હિન્દ। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પેપર લીકના મામલે ભારતીય જનતા પાર્ટી છે તેના પર વરસ્યા પણ છે અને સવાલો પણ ઊભા કર્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।